નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેન્ડ ટૂલ્સ એટલે કે સ્ટ્રાઇકિંગ ટૂલ્સ જેની અંદર હેમર એટલે કે હથોડી વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 10 ભાગ 1 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, તો મિત્રો અહીંયા આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ 2022માં GSRTCની હેલ્પરની પરીક્ષામાં અને મિકેનિકની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે. તો આ પ્રશ્ન પહેલો પ્રશ્ન જે અગાઉ GSRTC હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો છે, મોસ્ટ આઈએમપી. રિવિટિંગ અને ચિપિંગ માટે કયા પ્રકારની હેમર એટલે કે હથોડીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મેલેટ હેમર, બી બોલપેન હેમર, સી સ્લેજ હેમર અને ડી ક્લો હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોલપેન હેમર. તો મિત્રો બોલપેન હેમરની આકૃતિ પણ આપણે અહીંયા સમજ માટે આપણે લીધેલી છે કે અહીંયા જે પિનનો આકાર આવે છે અર્ધગોળાકાર એટલે કે બોલ જેવો આવે છે, એટલા માટે આને બોલપેન હેમર કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, આ પણ પ્રશ્ન અગાઉ GSRTC હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો. સ્લેજ હેમર કેટલા કિલોગ્રામ એટલે કે કિગ્રા સુધીની હોય છે? તો ઓપ્શન એ 500 ગ્રામ, બી 1 કિલોગ્રામ, સી 1.5 કિલોગ્રામ અને ડી 2 થી 10 કિલોગ્રામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 2 થી 10 કિલોગ્રામ. સ્લેજ હેમર એટલે કે સાદી ભાષામાં આપણે ગૈણ કહીએ છીએ. તો સમજ માટે આપણે એની આકૃતિ પણ અહીંયા લીધેલી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, પાવર હેમરનો ઉપયોગ નીચેનામાંથી કઈ જગ્યાએ થાય છે? તો ઓપ્શન એ મોટા અને ભારે જોબને ફોર્જ કરવા માટે, બી હલકા જોબને ફોર્જ કરવા માટે, સી ચિપિંગ કરવા માટે અને ડી શીટ મેટલના કામ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મોટા અને ભારે જોબને ફોર્જ કરવા માટે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, હેમર એટલે કે હથોડીનો કયો ભાગ નરમ એટલે કે સોફ્ટ રાખવામાં આવે છે? તો ઓપ્શન એ ફેસ, બી પેન, સી ચીક અને ડી આઈ હોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચીક. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે હેમરની નોમેનક્લેચર આકૃતિ પણ અહીંયા લીધેલી છે. તમે જોઈ શકો છો કે આ જે વચ્ચેનો ભાગ હોય છે, બરાબર, તો એને ચીક કહેવામાં આવે છે, જેના ઉપર કંપનીનું નામ અને કેટલા કિલોગ્રામની હથોડી છે, હેમર છે, એ પણ અહીંયા દર્શાવેલું હોય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, હથોડીના વજનને ક્યાં દર્શાવવામાં આવે છે? તો ઓપ્શન એ ફેસ, બી પિન, સી ચીક અને ડી આઈ હોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચીક. તો મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી કે હથોડીનું વજન જે હોય છે એ ચીક ઉપર દર્શાવવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કંપનીનું નામ અને અહીંયા કેટલા કિલોની જે હથોડી છે એ પણ અહીંયા લખેલું હોય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, કયા પ્રકારની હેમરનો ઉપરનો ભાગ અર્ધગોળાકાર બોલ જેવો હોય છે? તો ઓપ્શન એ ક્રોસ પેન, બી બોલ પેન, સી સોફ્ટ અને ડી પ્લાસ્ટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોલ પેન. તો મિત્રો અગાઉ આપણે ચર્ચા કરી કે બોલ પેન હેમર હોય છે એનો ઉપરનો ભાગ જે હોય છે એ અર્ધગોળાકાર બોલ જેવો હોય છે, એટલા માટે તેને બોલ પેન હેમર કહેવામાં આવે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ફિનિશિંગવાળા જોબ ઉપર કઈ હેમરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ક્રોસ પેન, બી બોલ પેન, સી બ્રાસ અને ડી પ્લાસ્ટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્લાસ્ટિક. ત્યારબાદ આઠમો પ્રશ્ન, માર્કિંગ, ચિપિંગ, રિવિટિંગ માટે કયા હેમર એટલે કે હથોડી વપરાય છે? તો ઓપ્શન એ બોલપેન હેમર, બી મેલેટ, સી ક્રોસ પેન અને ડી સ્લેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલપેન હેમર. તો મિત્રો બોલપેન હેમરનો ઉપયોગ માર્કિંગ કરવા માટે, ચિપિંગ કરવા માટે અને રિવેટિંગ કામ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ નવમો પ્રશ્ન, હેમરનું વર્ગીકરણ ખાલી જગ્યાના આધારે કરવામાં આવે છે? તો ઓપ્શન એ તેના હોલ અને વજન પરથી, બી તેની ફ્રેમના આકાર અને વજન પરથી, સી તેની ડ્રીલના આકાર અને વજન પરથી અને ડી તેના હેન્ડલની લંબાઈ પરથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તેની ફ્રેમના આકાર અને વજન પરથી તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ દસમો પ્રશ્ન, સ્ટેટ પેન હેમરના પેન ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ
હેન્ડલ તરફ એંગ્યુલર, બી હેન્ડલની સીધમાં એટલે કે સ્ટ્રેટ, સી હેન્ડલની ક્રોસમાં એટલે કે આડી અને ડી હેન્ડલ તરફ વળેલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, હેન્ડલની સીધમાં એટલે કે સ્ટ્રેટ. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા પિનના આધારે હેમરનું વર્ગીકરણની આકૃતિ પણ અહીંયા લીધેલી છે. પહેલી છે બોલ પિન હેમર, જેમાં પિનનો આકાર અર્ધ ગોળાકાર એટલે કે બોલ જેવો હોય છે. તો મિત્રો અહીંયા જે સ્ટ્રેટ પેન હોય છે એમાં હેન્ડલની સીધમાં આ પિન હોય છે, બરાબર. એટલે કે અહીંયાથી આ હેન્ડલની અક્ષ આપણે અહીંયા લંબાવીએ, બરાબર, એક્સિસ, તો આ જે પિન છે એની સમાંતર હોય છે. જ્યારે ક્રોસ પિન હેમરમાં આ જે હેન્ડલ હોય છે તો એની અંદર આ જે પિન હોય છે એ ક્રોસ થતી હોય છે, બરાબર, એટલે કે 90ના ખૂણે હોય છે. જ્યારે બોલ પિન હેમરમાં આ જે પિનનો આકાર, પેનનો આકાર હોય છે એ કેવો હોય છે? બોલ જેવો. એટલા માટે એને બોલ પેન હેમર કહેવામાં આવે છે. તો પેનના આધારે હેમરનું વર્ગીકરણ પૂછાય તો આ 3 આકૃતિ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, શીટ મેટલ વર્કશોપમાં ખાલી જગ્યા હેમરનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ મેલેટ હેમર, બી બોલપેન હેમર, સી ચિપિંગ હેમર અને ડી સ્લેજ હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, મેલેટ હેમર. તો મિત્રો મેલેટ હેમર એટલે લાકડાની હથોડી, બરાબર, જે શીટ મેટલ એટલે કે શીટના જે શીટનું કામ હોય તો એમાં મેલેટ હેમર એટલે કે લાકડાની હથોડીનો ઉપયોગ થાય છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા બોલપેન હેમર આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલું ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ફેસ, બી પિન અથવા તો પેન, સી ચીક અને ડી આઈ હોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પિન. પિનને બીજા શબ્દોમાં પેન પણ કહેવાય છે. તો આ જે ભાગ હોય છે ને પેન અથવા તો પિન કહેવાય છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ હથોડીના ભાગનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે ચીક, બી ફાચર એટલે કે વેજ, સી ફેસ અને ડી આઈ હોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ચીક. તો મિત્રો અગાઉના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી ગયા કે આ જે ભાગ હોય એને ચીક કહેવાય છે અને ત્યાં આગળ જે તે હથોડી હોય તો એની કંપનીનું નામ અને બીજું એ હથોડીનું વજન કેટલું છે એ પણ ચીક જે હોય છે ત્યાં આગળ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, હેમરમાં આવેલા આઈ હોલનો હેતુ શું છે? તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે હોલ હોય છે એ આઈ હોલ કહેવાય છે. એટલે કે આંખના જેવો હોય છે, બરાબર, ઈંડા આકાર જેવો. તો એને આઈ હોલ કહેવામાં આવે છે. અને એનો મુખ્ય હેતુ એટલે કે એમ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે જોબ પર ફટકા મારવા, બી હેન્ડલ ફિક્સ કરવા, સી વજન ઘટાડવા માટે અને ડી સ્ટેમ્પની ડિટેલ માટે. ઓપ્શન નંબર બી, હેન્ડલ ફિક્સ કરવા એટલે કે ફિક્સ ધ હેન્ડલ. ત્યારબાદ 15મો પ્રશ્ન, લંપ હેમરનો ઉપયોગ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ધાતુ પર ફટકા મારવા, બી ધાતુને પંચ કરવા, સી ધાતુને સ્પ્રેડ કરવા અને ડી હરવા કામના કાર્ય માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, હરવા કામના કાર્ય માટે. ત્યારબાદ 16મો પ્રશ્ન, મેલેટનો હેતુ શું છે? તો ઓપ્શન એ રિવેટિંગના ઓપરેશન માટે, બી નરમ ધાતુ પર ફટકા મારવા, સી સખત ધાતુ પર ફટકા મારવા અને ડી મેટલને દરેક બાજુએ ફેલાવવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, નરમ ધાતુ પર ફટકા મારવા એટલે કે સ્ટ્રાઇક ઓન સોફ્ટ મેટલ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે મેલેટ આ રીતનો હોય જે લાકડામાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, રિવેટિંગ હેતુ માટે કયા પ્રકારના હથોડીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્લેજ હેમર, બી બોલપિન હેમર, સી ક્રોસપિન હેમર અને ડી સ્ટેજ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બોલપિન હેમર એટલે કે બોલ પેન હેમર. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, હથોડીનો ફેસ થોડો બહિર્ગોળ કેમ રાખવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે અસરકારક પ્રહારો કરવા, બી ધાર ખોદાથી ટાળવા માટે, સી ફટકો મારતી વખતે એક સરખો ભાર આપવા માટે અને ડી વર્કપીસ સપાટીને થતું નુકસાન અટકાવવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ધાર ખોદાથી ટાળવા માટે.
તો મિત્રો ફેસ એટલે કે આ નીચેનો જે ફેસ હોય છે બરાબર, એને આ જે ભાગ હોય છે એને ફેસ કહેવામાં આવે છે, જે થોડો બહિર્ગોળ એટલે કે બહારની બાજુ ઉપસેલો હોય છે. તેનો મુખ્ય હેતુ ધાર ખોદાતી ટાળવા માટે થાય છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, હથોડીનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ મેલેટ હેમર, બી બોલ પિન હેમર, સી ક્રોસ પિન હેમર અને ડી સ્ટેટ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રોસ પિન હેમર એટલે કે ક્રોસ પેન હેમર. તો મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અગાઉ આપણે ચર્ચા કરી તો આ જે હેન્ડલ છે અને અહીંયા જે પિન છે એ એની જે ધાર છે એ હેન્ડલની ક્રોસ છે બરાબર. આ હેન્ડલની આપણે અહીંયાથી સેન્ટરમાં લાઈન દોરીએ અક્ષ, તો એ આ જે ધાર છે એને કાટખૂણે એટલે કે ક્રોસ થાય છે, એટલા માટે આને ક્રોસ પિન હેમર કહેવાય. અને સ્ટેટ પિન હેમર હોય તો આ જે ધાર છે એ હેન્ડલની સીધમાં આવે, આ જે ધાર છે એ હેન્ડલની આ રીતે સીધમાં આવે બરાબર, તો એને સ્ટેટ પિન હેમર કહેવાય. તમારે આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, માર્કિંગના હેતુ માટે વપરાતી હથોડીનું વજન શું હોય છે? તો ઓપ્શન એ 200 ગ્રામ, બી 250 ગ્રામ, સી 300 ગ્રામ અને ડી 450 ગ્રામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 250 ગ્રામ. ત્યારબાદ 21મો પ્રશ્ન, હથોડીનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ક્લો હથોડી, બી બોલ પિન હથોડી, સી ક્રોસ પિન હથોડી અને ડી સીધી પિન હથોડી એટલે કે સ્ટ્રેટ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લો હથોડી એટલે કે ક્લો હેમર. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.